નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે જોધપુરથી પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગતા મુસાફરોમાં અફડાતફડી। લક્ઝરી બસમાં સવારમાં મુસાફરો મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી। ડ્રાઈવરની સમય સૂચકતાથી જાનહાનિ ટળી, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર કુરચણ ગામ પાસે આજરોજ સવારમાં 4:30 થી 5 સમયમાં જોધપુરની પુણે જતી ખાનગી લક્ઝરી બસમાં ટેકનિકલ કારણોસર આગ લાગી હતી। ખાનગી લક્ઝરી બસમાં મુસાફરો સવારના સમયમાં મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે એન્જિન પાસે અચાનક આગ ભભૂકી ઉઠતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને અફરાતફરી મચી જવા પામી હતી। જો કે લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી બસમાં બેઠેલા લગભગ 35થી વધુ મુસાફરોને એક પછી એક નીચે ઉતારી દીધા હતા, જેથી મુસાફરોનો આ બાદ બચાવ થયો હતો। ત્યારબાદ લક્ઝરી બસે આગે વિકરાળ રૂપ લીધું હતું। લક્ઝરી બસના ચાલકે ફાયર ફાઇટરને કોલ કરતા ભરૂચના ફાયર બ્રિગેડના જવાનોએ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો, પરંતુ લક્ઝરી બસ બળીને ખાખ થઈ ગઈ હતી, જેમાં મુસાફરોનો સામાન પણ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે। લક્ઝરી બસના ચાલકે સમય સૂચકતા વાપરી મુસાફરોને નીચે ઉતારી દેતા મોટી જાનહાનિ ટળી હતી। આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જો કે આમોદ પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી। રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, આમોદ।